નવા મહિનાની શરૂઆત સાથે પૈસા સંબંધી ઘણા નિયમો બદલાઈ ગયા છે અને આવા જાણીએ કે આજથી સામાન્ય લોકોના ખિસ્સા પર કેટલી અસર પડી રહી છે અને આવા નવા નિયમો વિશે જણાવી રહ્યા છે કે આજથી બદલાઈ ગયા 1 મેથી એપ્રિલમાં ગેસ સિલિન્ડરની કિંમત ફેરફાર કરવામાં આવ્યો છે. કોમર્શિયલ ગેસના ભાવમાં ઘટાડો થયો અને દેશમાં મોટી ખાનગી ક્ષેત્ર બેંક આઈસીઆઈ બેંકમાં પોતાના બચતના ખાતા નિયમો ફેરફાર કર્યા હતા અને આ બેંક ડેબિટ કાર્ડ ચાર્જ, ચેકબુક, ઇન્સ્યોરન્સ ચાર્જ અને એમપીએસ વગેરે આ જેવી સેવાઓ માટે શુલ્ક ફેરફાર કર્યોનો નિયમ 1 એપ્રિલ 2024ના બુધવારથી અમલમાં આવ્યો છે અને આ યસ બેંકમાં યસ બચત ખાતામાં શુલ્ક ફેરફારમાં બેંકના આ નવા નિયમના કારણે આ 1500 રૂપિયાથી વધુ યુનિટના એક બિલ પેમેન્ટમાં 1% જીએસટી ચૂકવણી પડશે. આ નવા નિયમો આજથી લાગુ થઈ ગયા છે અને આઈસીઆઈસીઆઈ ફર્સ્ટ બેંકના ક્રેડિટ કાર્ડના નિયમો ફેરફાર કર્યા આવ્યા. બેંકમાં આ નવા નિયમનો બેઝ દ્વારા 20,000 રૂપિયાથી વધુ યુનિટમાં બિલ ચૂકવણી પર ગ્રાહકને 18% જીએસટી ઉપર 1% વધારે ચાર્જ ચૂકવવો પડશે. એક મહિનામાં બેંકોમાં ઘણી રજાઓમાં એ મહિને વિવિધ રાજ્યોમાં કુલ 14 દિવસ બેંકોમાં બંધ રહેશે જેમાં શનિવાર અને રવિવાર રજાઓમાં પણ સમાવેશ થાય છે. જે એચડીએફસી બેંકમાં સ્પેશિયલ સિનિયરમાં કેર એફડી માટે અંતિમ તારીખ 10 સુધી લંબાવીને 5 થી 10 સુધીની વર્ષ એફડી સ્કીમ 7.75% વ્યાજ આપવાનો ઓફર કરે છે. આવા સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ માય ચેનલ.